સંકલિત જનજાતીય વિકાસ એજન્સીઓ અને સંકલિત જનજાતીય વિકાસ પરિયોજનાઓના સશક્તિકરણ પર આજે રાષ્ટ્રીય સંમેલન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કરશે ઉદ્ઘાટન સત્રની ઔપચારિક શરૂઆત આદિવાસી ગૌરવ મહોત્સવ 2026 અંતર્ગત ખાસ આયોજન। પશ્ચિમ બંગાળ સરકારની મોટી પહેલ આજથી અન્નપૂર્ણા યોજનાનો ઔપચારિક શુભારંભ। મહિલા લાભાર્થીઓને દર મહિને મળશે 3000 રૂપિયાની નાણાકીય સહાય। યોજનાના સફળ અમલીકરણ માટે જિલ્લા વહીવટીતંત્ર અને અધિકારીઓને અપાઈ સૂચના। ઉત્તર પ્રદેશના સંભલમાં રમખાણગ્રસ્ત પરિવારો માટે રાહતના સમાચાર। 1978માં બેઘર થયેલ પરિવારોને ફરી મળશે પોતાના ઘર। વહીવટીતંત્ર દ્વારા સોંપાશે જમીનનો ભાગ। ભારત અને જર્મનીના સંબંધોને મજબૂત કરવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય। આજથી જર્મનીએ એરપોર્ટ ટ્રાન્ઝિટ વિઝાની જરૂરિયાત કરી નાબૂદ। ભારતીય મુસાફરોની અવરજવર આજથી થશે સરળ। પ્રધાનમંત્રી મોદી અને જર્મન ચાન્સેલરની મુલાકાત બાદ લેવાયો નિર્ણય। રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગમાં 415 યુવા કર્મયોગીઓની ભરતી। નિમણૂક સમારંભમાં મુખ્યમંત્રીનું નવનિયુક્ત યુવાઓને સંબોધન। કાર્યપદ્ધતિમાં વૈવિધ્યતા લાવવા અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી સતત અપગ્રેડ રહેવા આપી સલાહ। સુરતના બારડોલી પાસે ઉવા ગામ નજીકના હાઈવે પર ગોઝારો અકસ્માત। મહારાષ્ટ્ર પાસિંગની 2 એસટી બસો વચ્ચે ટક્કર થતાં 7 મુસાફરોના મોત, 38 લોકો ઘાયલ। સુરત અને તાપી જિલ્લા પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે। બચાવ અને કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ। રાજ્યના વાતાવરણમાં પલટો। 5 જૂન સુધી રહેશે ચોમાસા જેવો માહોલ। આજે બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, સુરત સહિતના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના। ખેડૂતોને તેમની જણસ સાચવવા સલાહ। મહિલા ફૂટબોલ ચેમ્પિયનશિપમાં આજે સેમીફાઇનલ મુકાબલો। ભારત અને ભૂટાન વચ્ચે થશે ટક્કર। ટીમ ઇન્ડિયાની ફાઇનલમાં સ્થાન મેળવવા પર નજર, તો મનીષા કલ્યાણની વાપસીથી ટીમ ઇન્ડિયાને મોટી રાહત।